યાત્રાધામ શામળાજીમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો વિધિવત પ્રારંભ. પ્રવાસ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરાયો લાઇટ એન્ડ સાઉન્ડ શો. યાત્રાધામ શામળાજીમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો વિધિવત પ્રારંભ. પ્રવાસ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરાયો લાઇટ એન્ડ સાઉન્ડ શો. લાઇટ લેસર શોમાં શામળાજીના ઐતિહાસિક દ્રશ્યો. યાત્રાધામ શામળાજીમાં અત્યાર સુધી 20 કરોડ વિકાસ માટે ખર્ચાયા. મંદિર ફરતે રિંગ રોડ અને દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટેનું આયોજન કરાયું છે. આજે શામળાજી ભગવાનના સાનિધ્યમાં આપણું યાત્રાધામ છે. અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો હમણાં જ છે ઉદ્ઘાટન કરવાનું છે અને યાત્રાધામ શામળાજીનો વિકાસ જે રીતે સુવિધાઓ વધતી રહી છે એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો જે ખુલ્લો મૂકવામાં આવશે એટલે આવનારા યાત્રિકો છે એને ઇતિહાસ અને એક વધારાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો એક સમય એને મળશે અને એના ઇતિહાસથી પણ ઉજાગર થશે. યાત્રાધામ શામળાજીના લગભગ પ્રવાસન વિભાગમાંથી 20 કરોડ રૂપિયાના કામો અગાઉ પૂર્ણ થયા છે. અમુક કામ પ્રગતિમાં છે ને હમણાં 10 કરોડના નવા કામોનું ટેન્ડર એક વખત ટેન્ડર થયેલું હતું, પછી ફરીથી રીટેન્ડર હમણાં થવાનું છે. અહીંયા આવવામાં જે અગવડતા છે એના રસ્તાનું કામ પણ મંજૂર થઈ ગયું છે. જે બાયપાસ છે એ અહીંયા સુધી પહોંચવામાં જે તકલીફ છે એ પણ આ રસ્તાનું કામ શરૂ થાય એટલે જે આવનારા યાત્રિકો છે એને સુવિધામાં વધારો થવાનો છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.